સરસ ફળ અને ફૂલ છે, કાગડાને જો પૂછશો તો એમ કહેશે કે એક ફળ ત્યાં સડેલું છે. તમારા બાબતનું કામ શું છે? બીજાની કોઈ નબળાઈ, બીજાની કોઈ કમજોરી આપણે જોઈ લઈએ, આપણે જાણી લઈએ, પછી એને સ્પ્રેડ કરવાનું કામ, એને પ્રચાર પ્રસાર કરવાનું કામ. એનું નામ છે 14મું પાપસ્થાનક પૈશુન્ય. બગીચાના સમાચાર જો તમારે લેવા હોય તો કાગડા પાસેથી લેતા નહીં, કોયલ પાસેથી લેજો. બગીચો કેવો છે એવા સમાચાર જો તમારે જાણવા હોય તો ક્યારે પણ કાગડાને પૂછવાનું પાપ નહીં કરતા, કોયલને પૂછજો. કોયલને પૂછો કે બગીચો કેવો છે, તો કે બહુ સરસ, બધા બગીચામાં બહુ સરસ ફળ અને ફૂલ છે. કાગડાને જો પૂછશો તો એમ કહેશે કે એક ફળ ત્યાં સડેલું છે. સમજાય તમને? કાગડાને છે ને હંમેશા સડેલા ફળમાં રસ હોય છે અને કોયલને છે ને એને ફ્રેશ ફળમાં રસ હોય છે. કાગડાની નજર સડેલા ઉપર હોય છે અને કોયલની નજર ફ્રેશ જગ્યા પર હોય છે. કાગડો જે કહે છે કે ફળ સડેલું છે, વાત સાચી છે. રાઈટ ન્યૂઝ બટ નોટ ગુડ ન્યૂઝ. ન્યૂઝ રાઈટ છે, 100% ઈ કહે છે કે ફળ એક સડેલું છે 100%, પણ બટ નોટ ગુડ ન્યૂઝ, એ ગુડ ન્યૂઝ નથી. ફળ સડેલું છે એ સાચું, પણ વાત સારી નથી. સામેવાળામાં નબળાઈ છે, વાત સાચી, પણ સાંભળવા માટે બિલકુલ સારી નહીં, બીજા લોકો સુધી પહોંચાડવાની બિલકુલ સારી નથી. અને તમારી આ આદતના કારણે ઘણા બધા લોકો ધર્મ કરતા અટકી જાય છે. તમારી આ આદતના કારણે કેટલાક લોકો સારું કામ કરતા અટકી જાય છે. શંખેશ્વર જતા હોય અને એક ભાઈ શંખેશ્વર જઈને આવ્યા, ક્યાં જાવ છો? શંખેશ્વર. નહીં જતા, બહુ મચ્છર છે. ઓલી પોતાની યાત્રા ત્યાં જ પેન્ડિંગ કરી દે કે ના ભાઈ તો ન જાઉં. ત્યાં મચ્છર છે એ વાત સાચી છે, પણ બીજાને કહેવા માટે બિલકુલ સારી નથી. આંગી બહુ સરસ છે, આદિનાથ ભગવાનની દર્શન કરવા જાય, પછી કે મુકટ વાંકો. આંગી સરસ પણ મુકટ વાંકો. એટલે મુકટ આમ વાંકો, આખા ભગવાન નથી દેખાતા, એને સરસ મજાની આંગી નથી દેખાતી. પરમાત્માનો સમ્યક દર્શન નિર્મળ થાય એવું દર્શન આજે છે ઈ નથી દેખાતું. ઈ ભાઈ સાહેબ ક્યાં અટકી ગયો? વાંકા મુકટમાં. મુકટ વાંકું છે કે પોતે વાંકો છે?